24 કલાકની અંદર રજૂ કરવો પડે, એટલે કે 24 કલાકથી વધારે આરોપીને કસ્ટડીમાં રાખી શકાતો નથી. અને જો રાખવો હોય તો મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી પડે કે ભાઈ આ કારણસર અમે એની વધારે સમય માટે કસ્ટડીમાં રાખવા ઈચ્છીએ છીએ, જેને આપણે રિમાન્ડની જોગવાઈ કહીએ છીએ, કે એના આરોપીને રિમાન્ડ માગવા પડે કે ભાઈ આ કારણસર એના રિમાન્ડ જરૂરી છે, તો જ પોલીસ કસ્ટડીમાં રાખી શકાય. નહીં તો 24 કલાકથી વધારે સમય આપણે આરોપીને કસ્ટડીમાં રાખી શકાતો નથી. આ પ્રકારની જોગવાઈઓ અનુચ્છેદ 22માં મૂકવામાં આવી છે. બીજું, પસંદગીના ધારાશાસ્ત્રીની સેવાઓ લઈ શકે? હા, ચોક્કસ પ્રમાણ લઈ શકાય. એ અનુચ્છેદ 21 હેઠળ જ આવે. મેં તમને કહ્યું ને કે ઝડપી ન્યાયનો અધિકાર, એટલે કે અનુચ્છેદ 20માં પણ આવે કે તમે તમારા પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લઈ શકો, મળી શકો, તમે જેલોમાં પુસ્તક લખી શકો, છાપાઓ વાંચી શકો, તમારા સગાવ્હાલોને મળી શકો, સારો ખોરાક પણ મેળવી શકો. આ બધા જ અધિકારો અનુચ્છેદ 20, 21 અને 22 હેઠળ સમાવિષ્ટ છે. આ જે સ્વાતંત્ર્યના અધિકારો છે, અનુચ્છેદ 20, 21 અને 22, એના પર કોઈ વાજબી નિયંત્રણો મૂકેલા છે? હા, કેમ નહીં. એમાં વ્યાજબી નિયંત્રણ તો મૂકેલા જ હોય. જેમ દાખલા તરીકે જેલોમાં ખૂબ જ ગીર્દી હોય તો સગાવ્હાલોને મળવાનો સમય મર્યાદિત કરી શકાય, ઇનકાર પણ કરી શકાય. રોગચાળો કોઈ ફાટી નીકળેલો હોય તો એના ઉપર નિયંત્રણ પણ મૂકી શકાય. રાજ્યમાં દાખલા તરીકે એમાંનો તોફાનો ફાટી નીકળેલા હોય અથવા તો પૂર આવેલા હોય, ધરતીકંપ થયેલો હોય તો એ વખતે કેદીઓને એક જેલમાંથી બીજી જેલમાં પણ મોકલી શકાય અને એમનું સ્વાતંત્ર્ય નિયંત્રિત પણ કરી શકાય. દાખલા તરીકે જેલોમાં પણ તમે છાપામાં વાંચતા હશો કે કોઈવાર મારામારી થાય છે, ખૂનામરકી પણ થાય છે, તો એવા સમયમાં પણ જેલોની અંદર પણ નિયંત્રણ મૂકી શકાય. એટલે કે રાજ્ય સલામતીના કારણોસર જાહેર હિતમાં વ્યાજબી નિયંત્રણો ચોક્કસ પ્રકારે મૂકી શકે છે. કારિયા સાહેબ, જે ધરપકડ સામેનો અધિકાર છે, એ જ્યારે ધરપકડ થાય આરોપીની, એ સમયે આરોપી વિદેશી હોય અને દુશ્મન દેશનો હોય તો એને આ અધિકારો મળશે? આ જે જ્યાં સુધી 21 ને સવાલ છે, ધ્યાન રાખો, એ 21 અનુચ્છેદ 21 કોઈ પણ વ્યક્તિને લાગુ પડે. એટલે વિદેશી નાગરિક હોય તો પણ એને આ પ્રકારના અધિકારો મળી શકે છે. અનુચ્છેદ 22 છે એ પણ માત્ર ભારતના નાગરિકને લાગુ પડે છે ઉલ્લેખ નથી. એટલે કે વિદેશી નાગરિકની ધરપકડ થાય તો પણ એને આ ધરપકડ સામેના જે રક્ષણનો અધિકાર છે તેને પણ પ્રાપ્ય છે. હવે આર્ટિકલ 23 અને 24, શોષણ વિરુદ્ધનો અધિકાર. કારિયા સાહેબ, પહેલું તો અમારે એ જાણવું છે કે આ શોષણ એટલે શું? શોષણ એટલે તમે જો કે આપણા દેશમાં જ્યારે આઝાદી આવી ત્યારે મોટા પ્રમાણમાં અસમાનતા હતી, બે પ્રકારની. એક તો સામાજિક ઉચ્ચ નીચના ભેદભાવો હતા અને ખાસ કરીને જે નીચલા થરના લોકો હતા, નીચલી જાતિના જે લોકો અથવા પોપ્યુલેશન હતું, એની સામે બહુ મોટા પ્રમાણમાં ભેદભાવ આચરવામાં આવતા હતા, જે આપણે અનુચ્છેદ 17માં પણ આપણે ચર્ચા કરતી વખતે જોયું હતું. બીજો મુદ્દો આર્થિક અસમાનતાનો છે. એટલે કે શું છે કે કેટલાક લોકો પાસે મોટા પ્રમાણમાં જમીનો હતી, જમીનદારો હતા. એ બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય કે ગુજરાત હોય. ગરીબી એટલા મોટા પ્રમાણમાં હતી કે કેટલાક લોકો પેઢી દર પેઢી માત્ર જમીનદારોને ત્યાં કામ કરતા હતા, દેવાદાર બનતા હતા અને ક્યારેય દેવામાંથી મુક્ત થતા નહોતા. એટલે એમનું શોષણ કરવામાં આવતું હતું. એ લોકોના જીવનમાં ક્યારેય ઉજાસ આવતો જ નહોતો. એટલે કે એમના બાપ દાદાને એમના દાદાથી લઈને પોતેની પેઢી સુધી માત્ર જમીનદારોની સેવા જ કરતા હતા. એમના બાળકોને કોઈ ન સારું શિક્ષણ મળે, ન ખોરાક મળે, ન સારા કપડાં મળે, ન બહારની દુનિયા જોવા મળે, ન કોઈ વાંચનનો અધિકાર ભોગવવા મળે. એટલે પેઢી દર પેઢી આ જમીનદારો જે છે તે એમનું શોષણ કરતા હતા. એવી જ રીતે આપણે ત્યાં જે ઘણા વર્ષો અગાઉ મેલું ઉપાડવાની પ્રથા હતી, તેમાં પણ અસ્પૃશ્યતા પણ હતી, એમનો પગાર પણ ઓછો હતો. એવી જ રીતે આપણા દેશના કેટલાક રાજ્યોમાં વેઠની પ્રથા હતી કે દાખલા તરીકે બિહારના એવી એક અમુક વિસ્તારમાં પ્રથા હતી કે ભાઈ જ્યારે કોઈનું પણ લગ્ન થાય ત્યારે એમ કે અમુક દિવસો સુધી એમ કે સ્ત્રીઓ એના ખેતરમાં જ કામ કરે, મુખીના ખેતરમાં જ કામ કરે અને એને કોઈ વેતન ન મળે.
તો એ વેઠ કહેવાય. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એ શોષણ છે. એવી જ રીતે દાખલા તરીકે બાળકોને મજૂરીએ રાખવામાં આવે તો બાળકો તો બિચારા એની પાસે તમે જેટલું કામ લો એટલું કામ લઈ શકાય, એ તમારો વિરોધ ન કરે, ઓછા પૈસા આપો તો પણ એ લઈ લે, એ પણ એક પ્રકારનું શોષણ છે. એટલે આપણે ત્યાં જે મોટા પ્રમાણમાં અસમાનતા પ્રવર્તમાન હતી એને નાબૂદી કરવા અર્થે આ શોષણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. એટલે દાખલા તરીકે મનુષ્ય વેપાર પણ થાય છે. આપણે ત્યાં ભલે ગુલામી પ્રથા નથી અમેરિકામાં જે પ્રકારે હતી એ પ્રકારે, પરંતુ લોકો નોકરો પાસેથી, ઘરઘાટી પાસેથી અથવા તો આપણે ત્યાં ઘરકામે આવતા નોકરો પાસેથી આપણે જે પ્રકારનું કામ લઈએ છીએ એ પ્રમાણમાં વળતર એમને ચૂકવાતું નથી. કારખાનાઓના મજૂરો પાસેથી ઓવરવર્ક કરાવવામાં આવે છે અને એ પ્રમાણે દર નથી ચૂકવવામાં આવતો. સ્ત્રીઓ પાસે કામ કરવામાં આવે છે અને વેતનનો ઓછો દર ચૂકવવામાં આવે છે. આ બધા શોષણના જુદા જુદા સ્વરૂપો છે. એટલે અનુચ્છેદ 23 અને 24થી એ જોગવાઈ કરવામાં આવી છે કે મનુષ્યનો વેપાર ન થઈ શકાય, એની પાસે વેઠ ન કરાવી શકાય, એને ઓછું વેતન ન ચૂકવી શકાય, 14 વર્ષથી ઉપરના બાળકોને કારખાનામાં મજૂરીએ રાખી ન શકાય, અને ભયજનક કામ જે હોય, દાખલા તરીકે મકાનનું કામકાજ કરતું હોય, કારખાનામાં મશીનરીનું કામકાજ થતું હોય, અથવા તો જેને કહેવાય કેમિકલ્સ સાથેનું કામકાજ, એ બધા ભયજનક કામો કહેવાય. તો એવા કામકાજમાં આ બાળકોને કામે રાખી શકાતા નથી. આ પ્રકારની જોગવાઈઓ અનુચ્છેદ 23 અને 24માં મૂકવામાં આવી છે. ખરિયા સાહેબ, શોષણ વિરુદ્ધના અધિકાર હેઠળ વ્યક્તિને પૂરતું વેતન આપીને પણ એની મરજી વિરુદ્ધ કામ કરાવી શકાય? ના, બિલકુલ નહીં. તો જેલમાં જે કેદીઓને કામ કરાવવામાં આવે છે, હા, પછી લશ્કરના સૈનિકો, અર્ધલશ્કરી દળો, એમની પાસે જે કામ કરાવવામાં આવે છે, એ અધિકાર હેઠળ, આ અધિકાર હેઠળ એ અદાલતમાં જઈ શકે? ના. એમાં શું છે કે આપણે જોયું કે અનુચ્છેદ 21 પ્રમાણે કાયદાથી સ્થાપિત કાર્યવાહી, કોઈ પણ માણસ જેલમાં જાય છે તો કાયદાથી સ્થાપિત કાર્યવાહી પ્રમાણે જાય છે કે ભાઈને આ ગુનો કર્યો છે, અદાલતે એને સજા કરી છે અને જેલના નિયમો અનુસાર એની પાસેથી કામ કરાવવામાં આવે છે. પણ રસ્તે ચાલતા કોઈ પણ માણસને તમે દબાણ કરી અને કામ કરવાની ફરજ પાડી શકતા નથી. એ જ રીતે દાખલા તરીકે કોઈ મજૂર હોય, એ મજૂર એમ માને કે કોઈ એક કામના 200 રૂપિયા કહેતા હોય તો તમે 100 રૂપિયામાં કામ કરવાની એની પાસે ફરજ પાડી શકાતા નથી. અથવા તો 100 રૂપિયામાં એમ માનો કે સવારના 8થી સાંજના 4 સુધીનો કામના કલાકો નક્કી કરેલા હોય તો તમે 4 વાગ્યા પછી એની પાસેથી કામ કરાવી શકાતા નથી. અને જો કરાવવાનું થાય તો એને એ પ્રકારનું વેતન વધારાનું પણ આપણે ચૂકવવું પડે. અને સૈનિકોને આ અધિકારો મળશે? એમની મરજી વિરુદ્ધ કામ કરાવી શકાય લશ્કરી દળો અને અર્ધલશ્કરી દળો પાસે? કે શોષણ વિરુદ્ધના અધિકાર હેઠળ એમને રક્ષણ મળી શકે, એમની મરજી વિરુદ્ધ કામ નહીં કરાવવાનું? સૈનિકો, પોલીસ દળો, અર્ધલશ્કરી દળોની જે ફરજો હોય છે એ બધી જુદા પ્રકારની હોય છે. એમના કાયદાઓ જુદા પ્રકારના હોય છે કે જ્યારે એમનું શોષણ થાય તો એમને માર્શલ લો પ્રમાણે થાય છે. આપણા આ જે મૂળભૂત અધિકારો છે એ એમને આ સંદર્ભમાં લાગુ પડતા નથી. એમના બધા કાયદાઓ જુદા છે. અને એક વસ્તુ છે કે આપણે ત્યાં જે ઇન્ડિયન પિનલ કોડ છે એમાં કલમ 76માં અને 77માં આ પ્રકારની જોગવાઈ છે કે દાખલા તરીકે માનો કે ઉપરી અધિકારી છે તે લાઠીચાર્જનો, કરફ્યુનો, ગોળીબારનો હુકમ કરે તો એનું પાલન કરવા બંધાયેલ છે, કારણ કે એને ઉપરી અધિકારીનો આદેશ છે અને એની ફરજમાં આવે છે કે કાયદો વ્યવસ્થા જાળવવામાં એના ઉપરી અધિકારીના આદેશનો અમલ કરવો. એટલે એ જો ન કરે તો એની ફરજ ભંગનો શિસ્તકીય પગલાંનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે આ કાયદા હેઠળ એ અદાલતમાં ન જઈ શકે કે મારી પાસે ફરજિયાતપણે, કારણ કે એની ફરજનો ભાગ છે કાયદા વ્યવસ્થામાં સહાય કરવી. એટલે એમની પાસેથી ફરજિયાતપણે કામકાજ કરવાનો સવાલ રહેતો નથી. હા, દાખલા તરીકે શું છે કે એમની જે કામગીરી હોય પોતાને, અથવા જે કામ માટે એની નિમણૂક થઈ હોય એ સિવાયના કામ માટે જો એમને ફરજ પાડવામાં આવે તો એમના આ પ્રકારના અધિકારનો ભંગ થાય છે અને તો એ કાયદાકીય ઉપચાર લઈ શકે છે. આર્ટિકલ 25 થી 28 ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, કાર્ય સાહેબ આ વિશે કંઈ પ્રકાશ પાડશો? હા, આના વિશે તો ખૂબ વાતો કરી શકાય મુકેશભાઈ. પહેલી વાત એ છે કે ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર જે છે
એ આપણે ત્યાં જે આપવામાં આવેલો છે એમાં અંતઃકરણ એટલે આપણા ફ્રી કોન્સાયન્સ મુક્તપણે કોઈપણ ધર્મમાં માનવાનો એનો પ્રચાર કરવાનો સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે દરેક કે દરેક વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિને. બીજી વસ્તુ કે આ અધિકાર ઉપર 3 પ્રકારે નિયંત્રણ મૂકી શકાય. તો જાહેર વ્યવસ્થા, આરોગ્ય અને નીતિમત્તા. જાહેર વ્યવસ્થા એટલે દાખલા તરીકે આપણે એક ધાર્મિક સરઘસ કાઢવા માંગતા હોય તો આપણો મૂળભૂત અધિકાર છે. પણ જાહેર વ્યવસ્થામાં અડચણ નથી. દાખલા તરીકે માનો કે તે જ દિવસે રાજ્યમાં બીજો કોઈ વ્યવસ્થાનો પ્રશ્ન હોય તો તમને એનો ઇનકાર કરી શકાય છે. દરેક વ્યક્તિને કોઈપણ પ્રકારના ધર્મમાં માનવાનો મૂળભૂત અધિકાર છે. ધ્યાનમાં રાખવાની વસ્તુ એ છે કે રાજ્ય પોતે બિનસાંપ્રદાયિક છે આપણે ત્યાં, એટલે કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી હોતો. રાજ્ય કોઈ ધર્મને સમર્થન કરી શકે નહીં, ટેકો આપી શકે નહીં, રાજ્ય કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે નહીં. વ્યક્તિને પોતાને સ્વતંત્રપણે મુક્તપણે કોઈપણ ધર્મમાં માનવું અથવા ન માનવાનું સ્વાતંત્ર્ય છે. આ જે સ્વાતંત્ર્ય છે એ તમને કોઈપણ ધર્મનો સ્વીકાર કરવાને સમર્થ બનાવે છે. એનો મતલબ એવો નથી કે દરેક વ્યક્તિએ ફરજિયાત ધર્મનું પાલન કરવું, આવું સ્વાતંત્ર્ય કહેતો નથી. કોઈપણ વ્યક્તિ કોઈપણ ધર્મ સ્વીકારવા ન ઈચ્છે, નાસ્તિક રહેવા ઈચ્છે તો એને પણ આ અનુચ્છેદ 25 હેઠળ સ્વાતંત્ર્ય છે. એ કોઈપણ ધર્મમાં ન માનતા હોય. દુનિયામાં અને ભારતમાં એવા કેટલાય લોકો છે કે જે કોઈપણ ધર્મમાં વિશ્વાસ ધરાવતા નથી. એટલે પણ જે લોકો પોતે જે ધર્મમાં માનવા માગતા હોય, એમાં આસ્થા રાખવા માગતા હોય, એનો પ્રચાર કરવા માગતા હોય તો એનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય, આ જે 3 નિયંત્રણો આપણે કહ્યા એને આધીન દરેક વ્યક્તિને આ પ્રકારનું સ્વાતંત્ર્ય. એટલે એમાં પ્રાર્થના કરવાનું, પૂજા કરવાનું, ભક્તિ કરવાનું, ઉપવાસ કરવાનું, એની અંગેની માન્યતાનો પ્રચાર કરવાનો, એના પુસ્તકનું લેખન કરવાનું, ભજનો કરવાનું, બહાર જવાનું. જેમ ઘણા ધાર્મિક જૂથો છે તે ગામડાઓમાં જઈને પોતાની ભક્તિનો પ્રચાર કરતા હોય છે, કારણ કે આ પ્રકારનો મૂળભૂત અધિકાર આપણને બંધારણથી આપવામાં આવેલો છે. કારિયા સાહેબ, આપણે ત્યાં જુદા જુદા ધર્મને લગતા કેટલાક કાયદાઓ છે, પ્રાઇવેટ લોઝ છે. હિન્દુઓ માટે લગ્ન, છૂટાછેડા, એવી રીતે મુસલમાનો માટે અલગ કાયદાઓ છે, ખ્રિસ્તીઓ માટે, શીખો માટે અલગ કાયદા છે. એક બાજુ આપણે કાયદા સમક્ષ સમાનતાની વાત કરી અને બીજી બાજુ ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ છીએ. આ 2 અધિકારો ક્યારે ટકરાય છે ખરા? દાખલા તરીકે એક વખતે શાહબાનો કેસ ઊભો થયો હતો અને એ વખતે ખૂબ ચર્ચા ચાલી, તો એ અંગે આપનું શું કહેવું છે? મુકેશભાઈ, આ પ્રશ્ન બહુ મોટો છે, થોડો ગંભીર પણ છે. આમાં શું છે કે ધાર્મિક સ્વાતંત્ર્ય એ દરેક વ્યક્તિને મળે છે, કોઈ જૂથને નથી મળતું, ધ્યાન રાખો. બીજી તમે જે વાત કરી કે આપણે જે પર્સનલ લોઝ છે, મુસ્લિમોનો કાયદો જુદો છે, હિન્દુઓના અનેક કાયદાઓ છે, ખ્રિસ્તીઓનો પણ જુદો છે, પારસીઓનો પણ અલગ કાયદો છે આપણે ત્યાં. ખરેખર તો શું છે કે આપણા બંધારણના અનુચ્છેદ 44માં એક જોગવાઈ કરવામાં આવી છે, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક ધારા. એક આદર્શ રચવામાં આવ્યો છે અથવા તો ઊભો કરવામાં આવ્યો છે કે આપણે ત્યાં આ પ્રકારના અંગત કાયદાઓના સ્થાને એક સમાન નાગરિક ધારો ઘડવો. એવું બંધારણ ઘડતી વખતે આપણે આ અનુચ્છેદ 44માં જોગવાઈ કરેલી છે. એ અંગેના થોડાક કેસો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલા છે અને સુપ્રીમ કોર્ટે એવું સૂચન નિર્દેશ પણ કરેલો છે કે સરકારે આટલા બધા વર્ષો સુધી આપણે ત્યાં સમાન નાગરિક ધારાનું ઘડેલ નથી અને જુદા જુદા ધાર્મિક કાયદાઓ હેઠળ જે લોકોનું નિયમન થાય છે એના કારણે ઘણો મોટો ભેદભાવ અને અસમાનતા સર્જાય છે. તો આ અસમાનતા દૂર કરવા માટે પણ ખરેખર આપણે ત્યાં સમાન નાગરિક ધારો લાવવો જોઈએ. શાહબાનુના કેસની તમે જે ચર્ચા કરી, ત્યાર પછી 1986માં રાજીવ ગાંધીની સરકાર વખતે એક નવો કાયદો અમલમાં આવ્યો, જેના કારણે એ મુસ્લિમ સ્ત્રીઓને આપણો જે સિક્યુલર એક્ટ હતો, એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળનું રક્ષણ મળતું બંધ થઈ ગયું. હકીકતમાં ત્યાર પછી તો કે સર્વોચ્ચ અદાલતના ઘણા બધા ચુકાદાઓ પ્રગટ થયા છે અને એ પ્રમાણે તો હવે એમને આ કલમ 125 હેઠળનું રક્ષણ મળતું ફરીથી ચાલુ થઈ ગયું છે. પણ એક મુદ્દો તો બરાબર છે કે ખરેખર જે ધર્મ સ્વાતંત્ર્ય અલગ છે
અને ધાર્મિક જુદા જુદા એટલે કે અંગત કાયદાઓ જે પર્સનલ લોસ છે હિન્દુઓના, મુસ્લિમોના, પારસીઓના અને ખ્રિસ્તીઓના, એ કાયદા હેઠળ એમનું જે નિયમન થાય છે એને બદલે ખરેખર તો આપણા બંધારણમાં જે આદેશ આપવામાં આવેલો છે એ આદેશ પ્રમાણે સમાન નાગરિક ધારાનું ઘડતર થવું જોઈએ કે જેથી બંધારણમાં અનુચ્છેદ 14નો જે સમાનતાનો આપણો જે અધિકાર અથવા તો મુદ્દો છે એ બહુ જ પૂર્ણપણે અહીંયા લાગુ પાડી શકાય. દર્શક મિત્રો, સમય થયો છે આવતા ગુરુવારે ફરી મળવાનો. આપણી સાથે કારિયા સાહેબ આવ્યા. કારિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. મળીશું આવતા ગુરુવારે ફરીથી આ જ સમયે. પ્રશ્નોત્તરીનો સમય આપ્યો હતો પણ પ્રશ્નો આવ્યા નહીં.